નમસ્કાર મિત્રો, તો તમારું સ્વાગત છે મારી હવામાન માહિતી આપતી યુટ્યુબ ચેનલ ઉપર અને હું છું તમારો મિત્ર રાકેશ મોઢવાડિયા। તો આપણે લગભગ ઘણો ટાઈમ થયો વિડીયો અપલોડ નથી ધોરણી, લગભગ 12-13 દી જેવું થઈ ગયું છે, કેમ કે બહુ જમાવટ નહોતી લાગતી એટલે હું પછી વિડીયો અપલોડ કરવાની મજા ન આવે। અહીં જોઈએ તો અત્યારે જામનગર, દ્વારકા, પોરબંદર અને કચ્છના ઘણા ભાગોમાં બહુ ખરાબ સ્થિતિ જેવું સ્થિતિ ઊભી થઈ છે, કેમ કે જનરલી ઘણા વિસ્તારો 2 ઇંચ સુધીનો વરસાદ નથી થયો આ ભાગોમાંથી, એટલે 3 સિસ્ટમ પસાર થઈ પણ જનરલી 2 ઇંચ સુધીનો વરસાદ પણ અડધું ચોમાસું ગયું ત્યાં સુધી અમુક વિસ્તારોમાં હજી સુધીમાં નથી થયો। એટલે પાકને બચાવવા માટે પાણીની સગવડતા પણ ઘણા બધા ખેડૂતો માટે નથી। જો કે આ એક કુદરતી વસ્તુ છે, એટલે આપણે આ તો વર્ષોથી ચાલ્યું આવે અને આગળ પણ ચાલ્યું આવશે, એટલે આપણે હવે હિંમત રાખીને આગળ વધવાનું જ થાય, એ સિવાય બીજો કોઈ રસ્તો આપણી પાસે અત્યારે છે નહીં। તો એ સ્થિતિની વાત કરીએ તો હજુ પણ આગળ પણ આપણે ખરેખર કોઈ મોટો વરસાદ થાય તેવી શક્યતાઓ ને જ જણાતી। 13 અને 14 તારીખને 2 દિવસના સિસ્ટમમાં ટ્રફ આધારિત ફરીથી વાતાવરણમાં સુધારો આવશે અને જે વિસ્તારોમાં પાણી નથી ત્યાં કદાચ રેણા ઝાપટા અને અમુક વિસ્તાર પૂરતો પાણી જેવો વરસાદ પણ થઈ શકે છે। કદાચ જો ટ્રફ થોડોક મજબૂત રહે તો કદાચ પાણી જેવો વરસાદ ઘણા બધા ભાગોમાં થાય। બાકી 13-14 તારીખને 2 દિવસના આપણે કદાચ વાતાવરણમાં થોડો ઘણો ફરીથી સુધારો અને રેણા ઝાપટા અને ક્યાંક પાણી જેવો વરસાદ જોવા મળી શકે છે, પણ મોટા વરસાદની શક્યતાઓ અત્યારે જણાતી નથી। એનું કારણ છે કે અત્યારે કોઈ પણ સિસ્ટમો સક્રિય નથી, MGO પણ નેગેટિવ તરફ છે, જે પરિબળ છે તે, અને આવનાર સમયમાં જે મોન્સૂનની ધરી, ચોમાસું ધરી પણ ઉત્તર તરફ સરકી જવાની પૂરેપૂરી શક્યતાઓ છે, એટલે આપણે ફરીથી એક સૂકા પવનો મિડ લેવલ સૂકા પવનોની એન્ટ્રી આપણે ગુજરાતમાં થશે। એટલે આવનારા દિવસોમાં પણ હજી આપણે આવી જ રીતે દિવસો ઘણા કાઢવાના રહેશે। જોકે 13 અને 14 તારીખના ઘણા બધા ભાગોમાં કદાચ મેળ પડી જાય તો આગળ આપણે દિવસો પસાર કરી શકીએ છીએ। ત્યારબાદની સ્થિતિ આપણે આગળ જોઈએ તો 25 તારીખ આજુબાજુ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બને તેવું મોડેલો બતાવી રહ્યા છે, એટલે આ બધું સેટ થવામાં જો કે આપણે વરસાદની આશા તો હજુ રાખવાની થાય જ છે, કેમ કે હજી ઘણો બધો સમય બાકી છે, અડધું ચોમાસું આપણે હજુ બાકી છે, એટલે વરસાદની આશા તો રહે જ, પણ આ બધું ફરીથી સેટ થવામાં કદાચ થોડો ઘણો ટાઈમ આપણે લાગી શકે છે, એટલે ત્યાં સુધી પાક બચશે તો આપણા માટે ફાયદાકારક રહી શકે। જો કે ઘણા વિસ્તારમાં પાણી તો નથી જ, એટલે પાણી કાઢવાનો સવાલ જ નથી, પણ આગળ કુદરત જે કરે એ કદાચને 13 અને 14 તારીખે થોડો ઘણો વરસાદનો લાભ મળી જાય તો આપણે આગળ દિવસો પર નીકળી શકે છે, એટલે આ તારીખો દરમિયાન કદાચ વાતાવરણમાં થોડોક સુધારો જોવા મળશે। પણ ત્યારબાદની જે સ્થિતિ છે તો આપણે બંગાળની ખાડી ફરીથી 25 તારીખ આજુબાજુ એક સિસ્ટમ સક્રિય થવાની શક્યતાઓ છે, એટલે ત્યારબાદ આગળ તે સિસ્ટમ કઈ રૂટ ઉપર હાલે શું કરે તે આપણે આગળ જોતા રહીશું। પણ એક આપણે આશાનું કિરણ અને એક આશા ગણાય કે વાયમાં હોય તો આપણે કુંડામાં આવે, એટલે 25 તારીખની જે લો પ્રેશર સિસ્ટમ છે તેના ઉપર આપણે હવે નજર રાખવાની રહેશે। એટલે આ હતી આજની માહિતી, ફરી મળીશું નવી અપડેટમાં, ત્યાં સુધી રજા આપશો, આભાર।